વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધનની અંદર આપણે આગળની અંદર જોયું કે જંગલોનું વર્ગીકરણ કઈ રીતે આપણે પાડવામાં આવ્યું છે. કે આજે અહીંયા જે વહીવટીકરણ અને માલિકીની દ્રષ્ટિએ આપણે જંગલોના પ્રકારો જોઈ ગયા હતા આગળ. વહીવટી દ્રષ્ટિએ પણ 3 પ્રકારો પાડ્યા હતા કે અનામત, સંરક્ષિત જંગલો અને વર્ગીકૃત જંગલો. અને માલિકી અથવા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ 3 હતા: રાજ્યની માલિકી, સામુદાયિક માલિકી અને ખાનગી માલિકી. આ 3 પ્રકારો આપણે જોઈ ગયા હતા. હવે જે અભ્યાસ કરવાનો છે અહીં એ નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ. આજે ભારતની અંદર આજે ઘણા બધા કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, જંગલો નષ્ટ થઈ રહ્યા છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર. તો આપણે જોઈ લીધા પેલા છે વન અને વન્યજીવ સંસાધન. એમાં વહીવટી દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ આ પ્રકારો પાડ્યા. હવે જે જોવાના છે આપણે એ નિર્વનીકરણ આપણે કહીએ, ખ્યાલ આવ્યું? તો એ નિર્વનીકરણ અથવા વિનાશ, જંગલ વિનાશ એટલે શું અને એનું શું કારણ છે દેશ માટે આ જંગલો નષ્ટ થયા છે? કે જોઈએ કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. શું છે નિર્વનીકરણ એટલે શું? જંગલોનું નષ્ટ થવું. તે અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વની આ મુખ્ય સમસ્યા પૈકીની એક છે. ખાલી આપણા ભારત દેશ પૂરતું જ નથી કે આ જંગલો નષ્ટ થઈ રહ્યા છે તો આપણા દેશ માટે કે આપણા રાજ્ય માટેની સમસ્યા નથી, પણ આ જે સમસ્યા છે એ આખા વિશ્વની સમસ્યા છે. વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની આ એક છે. કઈ? જંગલોનો વિનાશ. દેશની જ નથી ખાલી, પરંતુ આખા વિશ્વની સમસ્યા કહી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? કીધું કે સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં નગણ્ય છે. એ ગણવામાં આવતા નથી કે અમુક કુદરતી રીતે વૃક્ષો સુકાઈ જતા હોય છે અને નષ્ટ પામી જતા હોય, પણ એ જે વૃક્ષો નષ્ટ થાય છે, એ જે વિનાશ થાય છે, પણ એની આપણે અહીંયા તુલના ગણવામાં આવતી નથી. પણ આજે જો આજે જે માનવીની અંદર આ વૃક્ષો એ એક જીવન જરૂરી છે. તો વિકાસ માટે માનવ સમાજનું વિકાસ કરવા માટે વૃક્ષોનું સ્થાન મહત્વ છે. તો ઘણા બધા એના કારણો છે જંગલ વિનાશ માટેના, કે માનવી દ્વારા થતા જંગલોના વિનાશ માટે કારણો દેશમાં અનેક છે. જોઈએ એમાં તો મુખ્ય કહીએ તો એક તો સૌથી મોટો વસ્તી વધારો છે. ત્યાર પછી ખેતી માટે વધુ જમીન મેળવવાની ભૂખ, લોકોને વધુ ને વધુ જમીન મારી ખેડી નાખે, પડતર જમીન જ્યાં વૃક્ષો રહેવા દેતા નથી, એને કારણે વૃક્ષોનું શું થઈ રહ્યું છે? વિનાશ થઈ રહ્યો છે. ઉદ્યોગીકરણ, નવી વસાહતોનું પ્રસ્થાપન આપણે કહી શકાય. ઇમારતો અને બળતણ માટેના લાકડા વીણવા માટે છે એ મેળવવાની પ્રવૃત્તિઓ આપણે કહીએ ને, લાકડા મેળવવા. ત્યાર પછી જંગલવાસીઓની ગરીબી છે આજે. ત્યાર પછી ઝૂમ પદ્ધતિની ખેતી છે. આ વગેરે કારણો છે એ જંગલ વિનાશને નષ્ટ કરવા માટેના કારણો દર્શાવે. રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, ઉદ્યોગોને શહેરોથી દૂર લઈ જવાની નીતિ, બહુહેતુક યોજના, નહેરો નિર્માણ, દાવાનળ, જંગલોમાં લાગતી આગ, આ બધા જ કારણો છે એ જંગલ વિનાશના કારણો દર્શાવી શકાય. જેથી કરીને જંગલો છે એ વિકસિત થઈ શકતા નથી. દિવસે ને દિવસે આ બધી જ કારણો દ્વારા આજે જંગલો ખતમ થઈ રહ્યા છે, નષ્ટ થઈ રહ્યા છે. ખ્યાલ આવ્યું? નિર્વનીકરણ એટલે શું? હવે આ નિર્વનીકરણથી આપણા માનવીય સમાજ માટે કઈ સમસ્યા ઉદ્ભવશે? તો એની અસરો કઈ છે? નિર્વનીકરણની અસરો આપણે જોઈએ તો ઘણી બધી અસરો થાય જંગલો ન હોય આપણા માટે. તો એની એક પછી આપણે અસરો જોતા જશું. ખ્યાલ આવ્યું? જોઈએ હવે નિર્વનીકરણની અસરો. તમારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય
હે તમને એમ કે જંગલો વિનાશની અસરો જણાવો અથવા એમ પૂછાય આમાં જંગલ વિનાશની અસરો. ખ્યાલ આવ્યું? જંગલ વિનાશની અસરો જણાવો. તો કઈ અસરો છે એ આ પેરેગ્રાફની પર આપણે સમજી જોઈએ કે નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે, ઘણી બધી રીતે. જંગલો વિનાશની અસરો છે જે આપણે એક પછી જોઈએ. સૌથી પહેલી અસર છે જો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. આ જંગલો નહીં હોય, વૃક્ષો નહીં હોય તો આપણે જે વાતાવરણની શુદ્ધ વાયુ છે એ લઈ શકશું નહીં. એની વાતાવરણમાં કયો વાયુનું પ્રમાણ વધારે જોવા મળશે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. તો આ પેલી અસર જોઈએ, આપણા વાતાવરણને દૂષિત કરે છે જંગલો નહીં હોય. બીજું સમસ્યા કે હરિતગૃહો. બીજી સમસ્યા એમ લખી શકીએ કે હરિતગૃહ પ્રભાવિત એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. આજે જો ઘણી બધી જગ્યાએ ગ્રીન હાઉસ ઇફેક્ટથી આપણે અસરો જોવા મળશે. ઘણા બધા ખેતી છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર કરવી પડશે, કારણ કે વાતાવરણની અંદર એ વાયુનું પ્રમાણ રહેલું નથી, એટલે વાતાવરણ ખરાબ છે, એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટની આપણા સમાજની અંદર વધુ અસર જોવા મળશે. ત્યાર પછી વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના કણોથી રેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. આજે વૃક્ષો નહીં હોય તો આપણે આગળ જોઈ ગયા જમીન ધોવાણ. ખ્યાલ આવ્યું? માટીના કણોથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી જશે, કારણ કે ઘસડાઈ જશે. અમુક તત્વો છે, સેન્દ્રિય તત્વો છે, એ કાપ દ્વારા, એ વરસાદ દ્વારા એ વહન થઈ જશે, એટલે ફળદ્રુપતા જમીનની અંદર રહેવાની નથી. જો વૃક્ષો હશે તો એ જકડી રાખશે જમીનને. એટલે આ પણ એક સમસ્યા કહી શકાય. ત્યાર પછી દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. આજે ભારતમાં જે દ્વીપકલ્પીય ભારત છે ને, આપણું ભારત છે કેવું છે? 3 બાજુ પાણી છે. દક્ષિણ ભારતમાં દરિયો કાંઠો છે, પશ્ચિમ બાજુ અરબ સાગર છે, પૂર્વ બાજુ બંગાળાની ખાડી છે, એટલે 3 બાજુ પાણી, એક બાજુ જમીન, દ્વીપકલ્પીય પ્રદેશ કહેવાય. આ દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલોનો વિસ્તાર દિવસે ને દિવસે શું થવા લાગ્યો છે? ઘટ્યો છે. દ્વીપકલ્પ છે, પાણી આવ્યું જ રાખે છે. થયેલા જંગલોનું શું થઈ રહ્યું છે? વિનાશ થઈ રહ્યો છે. નિર્વનીકરણને કારણે જંગલો વિનાશ ઘટવા લાગ્યા. તે પછી અનેક સજીવોને પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. આજે ઘણા બધા વન્યજીવો છે એને જંગલો નષ્ટ થવાથી એના માટે રહેઠાણ માટેની જગ્યાઓ નથી, કુદરતી આવાસો જોવા મળે. તો આ પણ એક અસર આપણા પ્રાણીઓને જોવા મળશે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ માટે એ પોતે છે એ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. આજે જો ગામડાઓમાં તમે જોઈ છે, આજુબાજુના વિસ્તારની અંદર જંગલી પ્રાણીઓ છે. શા માટે આવે છે? કારણ કે જંગલોમાં છે એના માટે ખોરાક રહેવા દેવાનો જોવા મળતો નથી. ખોરાક અને પાણીની શોધમાં એ જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, પોતે એ વસવાટ તરફ ચડી આવે છે. કારણ કે વન્યજીવોને ખોરાક જોશે, કારણ કે એટલે પાણીની શોધ માટે અથવા ખોરાકની શોધ માટે એ માનવ જે લોકો વસવાટ કરતા હોય એવી જગ્યાએ એ પોતે ચડી આવતા હોય છે. તો આ પણ એક સમસ્યા છે. ઘણી બધી અસરો જોવા મળે છે. આપણે ખ્યાલ આવ્યું? વસવાટના ક્ષેત્રો ચડી આવ્યા. ત્યાર પછી આપણે કહીએ કે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓ એ મારના બનાવો વધી રહ્યા છે. કારણ કે જંગલો છે નષ્ટ થઈ ગયા છે. જંગલોમાં ઘણા બધા ખોરાક નહીં મળે તો જે જંગલી માંસાહારી પ્રાણીઓ છે એ માંસાહારી પ્રાણીઓ છે પોતાના જે પશુપાલકો, આજુબાજુના વિસ્તારો, વસવાટ લોકો, તો એને જે પશુપાલતુ પ્રાણીઓ છે એ તરફ મારણ કરવા આવી જશે. આપણે જો નાયડાઓ છે, દીપડાઓ છે ને, એ ઘણા બધા પાલતુ પ્રાણીઓ છે એ મારણ કરતા હોય છે. તો આ પણ એક સમસ્યા. કારણ વૃક્ષો હશે, જંગલ હશે તો એ બધા જ માંસાહારી વન્યજીવો છે જંગલમાં પડ્યા રહેશે અને અહીંયા પોતે પોતાનો શિકાર મળી રહેશે. પણ જંગલ જ નહીં રહે તો એને જંગલમાં
રહેલા માંસ મળશે નહીં. આ પણ એક સમસ્યા કહી શકાય પાલતુ પ્રાણીઓ માટે. અને એ ઉપરાંત તમે ઘણી બધી બીજી સમસ્યાઓ કહી શકો કે વૈશ્વિક તાપમાનમાં વધારો થતો જાય છે. જો તાપમાન કેટલું પડે છે, ગરમી, વૃક્ષ નથી એટલે ગરમીનું પ્રમાણ વધશે, વરસાદનું પ્રમાણ ઘટશે. આજે વૃક્ષ લાવો વરસાદ લાવો આપણે સૂત્ર છે, તો વૃક્ષો જ નહીં રહે, વિનાશ થઈ જશે, તો એની અસર આપણે વરસાદ ઉપર પણ જોવા મળશે, છે ને. એ આ ઉપરાંત ઘણી બધી છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થશે, વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થશે આપણા ભારત ઉપર, તો વૃક્ષથી જ વરસાદ આવી શકશે. અનેક વન્યજીવો આ વૃક્ષોને કારણે કેવા બની ગયા, નિરાશ્રિતો બની ગયા છે, કારણ કે રહેઠાણ માટે જગ્યા નથી. અને કેટલાક વન્ય પ્રાણીઓ તો આ જંગલો ન હોવાને કારણે લુપ્ત થયા છે. આપણે જોઈએ છે ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. એ આપણે આગળ જોશું કે કયા પ્રાણીઓ જોવા મળે છે, એના માટે અભયારણ્યો પણ આપણે બનાવ્યા છે. તો આ હતા જંગલ વિનાશની અસરો. ખ્યાલ આવ્યું? તો ઘણી બધી અસરો એ આપણે જોઈએ છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે એ છે કે વન સંરક્ષણ અંગેના ઉપાયો. આજે જંગલ છે એ નષ્ટ થઈ ગયા, તો એ નષ્ટ ન થાય એની જાળવણી રહે, વન્ય જીવોના સંરક્ષણ છે, આપણે વન સંરક્ષણ માટેના જે ઉપાયો છે એ આપણે એક પછી જોતા જશું કે શા માટે આપણે આ જંગલો નષ્ટ થઈ ગયા, તો એના જાળવણી કરવી પડશે ને. જંગલોના સંરક્ષણ માટે ઉપાયો શોધવા જ પડશે. જો નહીં શોધશું તો એક સમય ઘણી બધી આપણા ઉપર વિપરીત અસરો આવી પડશે. તો એ પછી છે આપણે વન સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો, અથવા જંગલ સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો, એમ પણ તમારે પ્રશ્ન પૂછાય. ખ્યાલ આવ્યું? તો છે એમાં જો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણકારી કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ એટલે નાના. ખ્યાલ આવ્યું? એટલે આ પહેલો છે ઉપાય. શું કરવાનું છે કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી પર માટે સંશોધન હાથ ધરવા. આજે બળતણ માટે લાકડું વાપરીએ છીએ, તો એના માટે નવા નવા સંશોધનો કરવા. બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને શું વાપરવું છું આપણે? સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયોગેસ ઉર્જા છે ને. આ ઉર્જાનો ઉપયોગ કરવો, એ માટે નવું વધુ ઉત્પાદન થાય એ માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. તેથી લાકડાનો વપરાશ શું થવા લાગશે? ઘટતા વનો બચશે, જંગલો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા જ પડે તેની જગ્યાએ નવા જ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. આજે દાખલા તરીકે એમ કીધું કે શહેરમાંથી ઉદ્યોગ ધંધાઓ શહેરની બહાર લઈ જવા છે, તો ફરજિયાત છે આપણે વિકાસ માટે, જરૂરિયાત માટે એ નિર્માણ કરવું જ પડશે ઉદ્યોગોને બહાર. તો ઉદ્યોગ બહાર લઈ જશો તો ત્યાં કેટલા બધા વૃક્ષો હશે પડતર જમીન પર. તો એ જે વૃક્ષો ફરજિયાત અનિવાર્યપણે કાપવા પડ્યા, તો એની જગ્યાએ એ જ પ્રજાતિ એટલે એ જ વૃક્ષોનું ઉગાડવા પડશે, વૃક્ષો વાવવા પડશે. તો જ આ વૃક્ષોનું સંરક્ષણ થશે, જંગલોનું સંરક્ષણ થશે. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ રીતે શું મૂકવો જોઈએ? પ્રતિબંધ. અપરિપક્વ એટલે નાના છોડ, હજી નાના વૃક્ષો છે એને સંપૂર્ણ કાપવા જોઈએ, કારણ કે હજી તો ઉગે છે તો એને વિકાસ કરવા દો, મોટું વૃક્ષ થવા દો, ઓક્સિજન ઘણું બધું આપશે, તો એ તો એના ઉપર પ્રતિબંધ જ મૂકવો જોઈએ. ખ્યાલ આવ્યું? ત્યાર પછી છે જે ઉદ્યોગો જંગલમાંથી કાચા માલ મેળવે છે તેની ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. આજે ઘણા બધા ઉદ્યોગો છે, આજે ધંધાકીય એકમ છે, ઉદ્યોગો એ જંગલો ઉપર જ હાલતા હોય, જેમ કે ફર્નિચર ઉદ્યોગ છે, આપણે કહીએ છીએ ને. તો એ જે ઉદ્યોગો છે એ જંગલમાંથી જે કાચો માલ મેળવે છે, લાખ, લાડ, આ બધું જંગલમાંથી જ મળશે. તો ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે કે ભવિષ્યમાં આવતા સમયમાં બધું બંધ થશે, તો એની એ તરફ વનીકરણ માટેની ફરજ પાડવી કે વૃક્ષો વાવવા, વનીકરણ કરવું. ભવિષ્ય માટે આ ઉદ્યોગોને જંગલોમાંથી કાચો માલ પૂરતા પ્રમાણમાં
મળી રહે. જંગલમાંથી કાચો માલ મેળવવા માટે ઉદ્યોગને તેમની જરૂરિયાત પ્રમાણે શું કરવું પડશે? વનીકરણ. ખ્યાલ આવ્યું? એ ફરજ પાડવી જોઈએ. ત્યાર પછીનો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ જ ન જોખમાય તે માટે કડક રીતે નિયમ કરવું જોઈએ. આજે ધંધા જે કાંઈ વિકાસ છે, વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક કાર્ય કરવું જોઈએ. જંગલ નિયમ માટે કડક નિયમન બનાવવું જોઈએ. જે કાંઈ આજે ટુરિઝમ છે, પ્રવાસ ઉદ્યોગ, એને કારણે આજે પ્રવાસ ઉદ્યોગનો વિકાસ કરવો છે આપણે, ઇકો ટુરિઝમ એટલે પ્રવાસનો વિકાસ કરવા માટે જંગલોની સ્થિતિ જોખમાવી જોઈએ નહીં. જે લોકો પ્રવાસ જાય છે તો એના માટે કડક ચુસ્ત નિયમો પાળવા જોઈએ. ત્યાર પછી સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો આયોજન કરવું જોઈએ. આજે જંગલો છે એ સ્થાનિક લોકોથી વધુ છેદન થઈ રહ્યું છે, તો એને જે સંરક્ષણ માટે જે સ્થાનિકમાં રહેવાસી લોકો છે, આજુબાજુના શહેરો ગામડાઓના લોકો છે, જંગલોના જતન માટે એ વ્યાપક કાર્યક્રમો અપનાવવા, રેલીઓ, જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને લોકો પણ આ જંગલો પ્રત્યે સાવચેત રહે. ઉપરાંત શાળા કોલેજોમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણ વિશેની જરૂરિયાત સમજાવવી જોઈએ. આજે આપણે અભ્યાસક્રમમાં આવ્યું છે, જેથી કરીને ભાવિ પેઢી જંગલો વિશે જાગૃત રહે કે એનું કેટલું આપણે સંરક્ષણ કરવાનું છે. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોની અંદર જ અભ્યાસક્રમમાં જ આ વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓએ આ વન સંરક્ષણની જરૂરિયાતો સમજી શકે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહન પગલાં ભરી સઘનપણે વિસ્તારવા. આજે ઘણા બધા પશુ માટે ઘાસચારાની જરૂર પડશે, બળતરની જરૂર પડશે, તો આ બધી ઘાસચારા અને બળતરની જરૂરિયાત માટે આપણે સામાજિક વનીકરણ, એને આપણે સોશિયલ ફોરેસ્ટ કહીએ, અથવા કૃષિ વનીકરણ એને એગ્રો ફોરેસ્ટ કહીએ, જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા એ સતત પગલાં લેવા જોશે, સઘન પગલાં ભરવા પડશે કૃષિ વનીકરણ માટે અને સામાજિક વનીકરણ માટે. જો એ પગલાં નહીં લઈએ તો ઘાસચારાનું પણ અને બળતણ માટેની જરૂરિયાતો પણ એ નષ્ટ થશે, તો એ તેથી સંરક્ષણ થઈ શકશે. ત્યાર પછી છે કે બળતણની જરૂરિયાતમાં લાકડા વાપરવાને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. આગળ આપણે કીધું ને, સંશોધનો કરો, જેમ કે બળતણની જ્યારે જરૂરિયાત હોય તો એની જગ્યાએ જંગલોનો ઉપયોગ નથી કરવાનો, લાકડાને સ્થાને સૌર ઉર્જા વાપરો, કુદરતી વાયુ વાપરો, પવન ઉર્જાનો ઉપયોગ કરો, બાયો ઉર્જાનો ઉપયોગ કરો, આ વગેરે વિકલ્પો એ આપણે અપનાવવા પડશે. ત્યાર પછીનો વન સંસાધનોના કરકસર ભર્યા ઉપયોગો કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. આજે વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. જંગલોનો જોઈએ આડે છેદન નથી કરવાનું. જે લાકડું જોઈએ છે, વૃક્ષ, ને તો જ આપણે કાપવાનું. વન સંસાધનો કરકસર જોઈએ એમ ઉપયોગ કરો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા, કે આપણે કહીએ ને રોગિષ્ટ વૃક્ષો કહેવાય, જેની અંદર બીજા વૃક્ષોને આડઅસર પહોંચાડતા હોય, તો એવા જે વૃક્ષો છે એ જંગલોમાંથી દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો છે એ બચી શકશે, અને આખું જંગલ છે એ કીટકોથી ભરાઈ જશે, બગડી જશે. ખ્યાલ આવ્યું? અને તેમનો વિકાસ ઝડપી બનશે. જો દૂર કરશો તો બીજા વૃક્ષો છે એ ઝડપથી વિકાસ કરવાનો પ્રયત્ન કરશે. અને એ સાથે સાથે જો એમાં પણ લઈ લીધું કે દાવાનળથી જંગલોનો નાશ પામે છે. દાવાનળ એટલે આગ. આજે જંગલોમાં સુકવાવાને કારણે ઝડપથી આગ લાગશે. ઘસારા પદ્ધતિથી જંગલોમાં દાવાનળ થાય છે. જેથી જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે આપણે, અને આગ લાગે તો તેના તાત્કાલિક નિરાકરણ માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર એવું દળ
અથવા એક એવું તંત્ર એ આપણે ઊભું કરવું જોઈએ જેથી કરીને તાત્કાલિક એને કાબૂમાં લઈ શકાય. દાવાનળને જંગલોમાં લાગેલી આગ માટે આપણે શું ઊભું કરવાનું કીધું? એને એક દળ કે અથવા તંત્ર, ફોરેસ્ટ તંત્ર કહીને આપણે કે એ ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછી જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા યોજાતા, ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. જે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો પણ દૂષિત થાય છે. આજે પરિક્રમા, ગિરનારની પરિક્રમા જોઈ છે ને, જંગલોમાં જ થતી જોવા મળે છે, ડુંગર ઉપર. કે જંગલ ક્ષેત્રોમાં આવેલા જે ધાર્મિક સ્થળો છે એના પર યોજાય છે મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી જે પ્રવૃત્તિઓ હજારો યાત્રિકો અહીંયા જોવા મળે છે. કારણ કે મેળો અહીંયા તો હજારો જોઈ. અને આ જે સમય દરમિયાન જે જંગલોના એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો આપણું જંગલ દૂષિત થાય. એટલે જો એની જાળવણી કરવી હોય, એનું સંરક્ષણ કરવું હોય તો એ દૂષિત કચરો છે એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. તો જંગલો છે એ બચી શકશે, તો જ એનું જંગલોનું સંરક્ષણ થઈ શકશે. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે પશુચરણ માટે અલાયદા વિસ્તાર રાખવા જોઈએ. પડતર જમીન પર આજે પાલતુ પશુઓને ચરવા માટે આપણે અલગ વિસ્તારો હોવા જોઈએ જેથી કરીને જંગલો ખોટા નષ્ટ ન થાય, એની જાળવણી થઈ શકે. ખ્યાલ આવ્યું? તો આ હતા આપણા વન સંરક્ષણ માટેના ઉપાયો. ખ્યાલ આવ્યું? જંગલો સંરક્ષણ માટેના ઉપાયો સમજાણા. તો અહીં સુધી આપણે રાખી, બરાબર.